ઘરમાં વાસણ પડ્યા છે, કચરા પોતા પડ્યા અને તને રમવાનું હું જામ સાનમાની કચરા વાહણ ઘાસ. હું ને ભાઈ બંને રમતા હતા. તારે શું રમવાનું? તું તો છોકરી કે સાનમાની વાહણ ગવા માંડ. તમે મને જ કેમ કહો છો? ભાઈ પણ મારી સાથે રમતો હતો. એ તો છોકરો કહેવાય, એ તો રમે. તું સાનમાની આ વાહણ ઘાસ. એ આમ આવતારો એ મુન્ના અમાય જમીને લે બેટા, નીચે બેસી જા. મમ્મી મારે પણ સાનમાની ખાવાળી હજુ કચરા પોતા પડ્યા સાવ. સાનમાની પહેલા કચરા પોતા કર. પણ મને પણ ભૂખ લાગી છે. ના પહેલા કચરા પોતા કર પછી ખાજે. લે બેટા તું ના શાંતિ કર. શાંતિ ખાતા જેટલું ખાવ એટલું. ભણવામાં પહેલો નંબર આવે છે. હું મોટી થઈને ડોક્ટર બનવાની છું. અને લાલાનું તો કહેતા હતા કે તે સાવ ડફો છે, તેને કંઈ પણ આવડતું નથી. આમ ડોક્ટર બનવા વાળી તાર તો કઈ ડોક્ટર નહીં બનવાનું, તને તો ભણાવવાની જ નહીં. આ લાલાને જ ભણાવવાનો છે, તાર તો કઈ ભણવાનું નથી. મમ્મી હવે મેં બધું કામ પતાવી દીધું. હવે મારે પણ ખાવું છે. સાનવાની આવે હાથે લઈને ખાવ માંડ. તમે કેમ લાલાને વધારે રાખો છો, મને કેમ નથી રાખતા? એ તો અમારો કુળનો દીપક કહેવાય, મારો વાહલો કહેવાય એટલે. અને તું અમને શું રાખવાની? તાર તો હારે જતું રહેવાનું હોય. અને જમાઈ આવશે તો અમને રાખશે? તું તો કે હું તો જમાઈ થઈ જાય પાછી. ગુડી આયા તો એ આવ્યા. ટપ્પુ તું કચરો પોતું કર ના. ગુડી તું વાસણ ઘસી કાઢ. કેમ? હું છોકરો છું. આ કરશે. હું છોકરો છું, હું નહીં કરવાનો કઈ. છોકરો હોય કે છોકરી બંનેને કામ કરવું જ પડશે. મારા દોસ્તો કહેતા હતા કે છોકરા અમને કઈ ના કરવાનું, ખાલી રખડવાનું જ હોય. એ તો એમનામાં એવું ચાલે, આપણે તો એવું કશું ના. આપણે તો બંનેને કામ કરવાનું હોય. સારું. કામ પતી ગયું? હા. તો બેસો, તમને ગરમ ગરમ ભાજીના રોટલા ખવડાવું. મમ્મી મને 2 રોટલા ખવડાવ. કેમ? હું વધારે ખાઈશ. આ છોકરી છે, હું છોકરો છું, હું વધારે ખાઈશ. આ કેમ ખાઈશ? ભગવાને છોકરો છોકરી બંને સમાન બનાવ્યા છે. છોકરાનું શરીર બંને સરખું જ છે, એટલે બંનેને સરખા પોષણની જરૂર છે. ભણવામાં પહેલો નંબર આવ્યો. તારે મારે તો બહુ ઓછા માર્ક આવ્યા છે. વાંધો ને, ફરી પરીક્ષા આપીશ તો આમથી મહેનત કરજે એટલે તને ફરી આપતું મળે.